So good morning guys, welcome back again to our weight loss journey. તો આજે છે આપણો ડે 5 પણ એક લોચો પડી ગયો છે. કાલે મેં જે વ્લોગ ડે 4નો અપલોડ કરવા મૂક્યો હતો રાત્રે, હમણાં જેને અપલોડ થયો છે, પણ એમાં પણ એક પ્રોબ્લેમ આવી ગયો કે એમાં એક સીન મેં જે નાખેલો છે ને એમાં કોપીરાઇટ ઇસ્યુ આવી ગયેલો છે. તો હવે જો એ સીન રહ્યો એ અત્યારે કટ કરી નાખ્યો, પણ ચેકિંગમાં ગયો છે વિડીયો. ખબર નહીં હવે એમાં શું થાય. પછી હવે વિડીયો આજે ટાઈમ પર આવે ન આવે, કદાચ ન આવે તો થોડો મોડો આવશે. 7:25ની જગ્યાએ 9:25 આવશે, 10:25 આવશે, પણ આવશે ખરી. વિડીયો તો બનાવીને આપણે અપલોડ કરી જ દેવાનું છે. અત્યારે પાણી કાઢે છે જીમિત. પાણી ગરમ કરીને આપણે પાણી પીને નીકળીએ છીએ. બાકી હેરકટ કરી લીધા તમારા ભાઈએ. કોમેન્ટમાં રાખજો કેવા લાગે છે. થોડા ખરાબ લાગતા મને ખબર હતા, આઈ નો, બટ મારો જે બાર્બર હતો એકચ્યુઅલીમાં ઓડિશા ફરવા ગયેલો હતો, તે હજી આવેલો નથી. પણ મારે એક અર્જન્ટ કામ હતું, એના લીધે મારે હેરકટ કરાવવા પડ્યા. મારે ધોકો કરવો પડે એની સાથે, કશો વાંધો નહીં. તો ચલો આપણે પાણી ગરમ પીને નીકળીએ આપણે વોકિંગ ઉપર. તો ગાઈસ આપણે નીકળવા માટે રેડી. આપણે કાલે નવા શૂઝનો ખર્ચો કરી નાખ્યો હોય ઝુડિયોમાંથી, જે ખૂબ જ લાઇટ વેઇટ છે અને વોકિંગ માટે મારા માટે તો બેસ્ટ છે, કેમ કે મારો પગ બહુ મોટો. એટલે મારો શું રનિંગ શૂઝમાં કેટલાય કહેતા રનિંગ શૂઝ કેમ ન લીધા, પણ એમાં મારો પગ અહીંથી દબાય, આમાં મારો પગ નથી દબાતો, એટલે આ મારા માટે બેસ્ટ અને બહુ લાઇટ વેઇટ છે. તો કાલે આપણે આ ખર્ચો કરી નાખ્યો હોય. મેં અને જીમિત બે, જો જીમિત બ્લેક કલરના લીધા, મારા માટે બ્લેક કલર લેવો હતો પણ અવેલેબલ હતો ને 45 નંબરમાં. તો આપણે ગ્રે કલર લીધા. આપણે મેઇન મોટિવ આપણે વોકિંગનો છે, બૂટનો નથી. ઓકે, ત્યારે ચલો આપણે નીકળીએ હવે. બ્રિજ ઉપર ચડી ગયા પણ આટલી વાળા બ્રિજના ટાળીઓ પાછળ તમને દેખાય. ચડતા ચડતા મોઢામાં પાણી આવીને ફીણ આવી ગયા છે. કાંઈ નહીં, ચડી તો ગયા ગાય અમે. તો અમારે આજે આમ જવાનો વિચાર હતો. સામે અમે દેખાય રોડ. જીમિતને કીધું રોડ ઉપર જઈ. શું કહ્યું જીમિત, હાલને જવું નથી, ના પાડે છે જીમિત, ના પાડે કે આપણે આ બાજુ જ જવું, આ બાજુ જઈએ. અને વિડીયો ચેકિંગમાં ગયો તો 3 મિનિટની ક્લિપ ઉડાડી દીધી છે યુટ્યુબે. તો તમને હવે 6-7 મિનિટનો વિડીયો તો 3 મિનિટનો દેખાશે. તો ગભરાતા નહીં, એટલો જ આવશે. બીજું શું, આપણે તો કરી શકીએ, પણ હવે યુટ્યુબની પોલિસી અગેન્સ્ટ હોય તો બીજું તો શું કરી શકીએ. મારું કંઈ ન થાય, જવું પડશે હવે ઘરે નહીં, હાલવા જવાનું હોય. બાકી તમે વેધર જો કેટલું ઇમ્પ્રેસિવ વેધર છે. હજી સનરાઈઝ નથી થયો, ચકલા ઉડે છે, પણ ચકલા કોઈ દી બાજ ન બને, એટલું સમજી લેજો ગાઈસ. આ વાત યાદ રાખજો, ચકલા કોઈ દી બાજ ન બને. બાકી વાળ કેવા લાગે, ટૂંકા કરાય આપણે, કેવા લાગે વાળ? બોલ, તું જ કે ને, તને તું જો આ રહી ચકલા, આ બાજ ન બને કે કોઈ દી. બાજ હોય, ચકલા હોય. બાકી કાગડા હોય કેટલા ખાવરિયા જેવા. જે વ્લોગ જોઈને લાઈક ન કરે ને, આ કાગડા છે. એટલે હવે તમે જો મારો વ્લોગ જોતા હોય ને તો લાઈક કરી દેજો. બાકી તમે સમજી જજો કે તમે કાગડા છો. ઓકે, બાકી આ બધા સૂતા છે, આપણે એમની ઊંઘ નથી બગાડવી. સીધા તમને મળી રિવરફ્રન્ટ ચડીને બતાવી તમને કે અમે રિવરફ્રન્ટ ચડી હતી. ઓકે, બાય. તો ગાઈસ સનરાઈઝ થઈ ગયો છે સામે મસ્તનો. અમે પહોંચી ગયા રિવરફ્રન્ટ ઉપર. દેખાય જાડીઓ. બસ હવે જઈ અહીંયા બનાવી બ્લોગ. થોડીક એક્સરસાઇઝ કરીને જે મેં થાકી ગયો. તમે એને તમે એને કોમેન્ટ સેક્શનમાં થોડુંક કહો કે થોડીક થાકી નહીં જવાનું, એનર્જી રાખવાની, શરીર ઘટાડવાનું હોય. અને મારે જેવું થવાનું, મારે શીખર પૂર્ણા જેવું થવું. ઇફ યુ નો નથી ખબર ને, મને નથી ખબર. તો એ એટલા ઘણા બાકી આવ્યો
ગાઈસ થઈ ગયો મસ્ત લાઈટ આવે ગોલ્ડન આવે. તો ગાઈસ આપનો આજનો વર્કઆઉટ સેશન પૂરો. એક્સરસાઇઝ કરી લીધી, ક્લિપ બધું એડ કરી દઈશ, તમને બ્લોગમાં જોવા મળશે. બાકી આજનો બ્લોગ આવી ગયો છે. અત્યારે 7:25 થઈ ગઈ અત્યારે. કાકા આજે એમને ઓલા મળ્યા હતા, મેં તમને બતાવ્યા હતા કાલના બ્લોગમાં, પરમ દિવસના બ્લોગમાં. કાકા મળ્યા હતા, એ હવે જીમિતને પર્સનલ ટ્રેનિંગ આપશે. હવે આપણે રોજ દેખાડશું તમને જીમિતની પર્સનલ ટ્રેનિંગ. બાકી આપણે હારે કરશું જીમ. પહોંચી જઈએ હવે ઘરે. આજ ફાઇનલ તમને વેટ બતાવશું. આજ ભૂલશું નહીં, રોજ ભૂલી જઈ, આજ બતાવશું. ઓકે, મળીએ ઘરે. તો હેલો, આપણે રિટર્ન થઈ ગયા, પણ તડકો જુઓ તમે, હજી 7:30 થયા હે. તડકો ગાભા કાઢી નાખ્યો હોય, ગાભા કાઢી નાખ્યો લિટરલી. હજી તો અમારે 3 કિલોમીટર કાઢવાના. કદાચ કાલ બ્લોગ ન આવે ને તો એવું સમજજો કે થાકી ગયો હતો. મજાક કરું ગયા છે, બ્લોગ આવી જ જવાનો છે. ધીમી જ થાકી ગયો, નીચું ખાલી ના હાલે દેખાય વાય. એના તો ગાભા નીકળી ગયા. મારા ડૂચા નીકળી ગયા, એના ગાભા નીકળી ગયા. ટૂંકમાં બેનું કંઈક નીકળી ગયું હે. તો હવે આટલી મહેનત કરી, તમે ફૂલ સપોર્ટ કેમ નથી કરતા? હું એમ કહું, ફૂલ સપોર્ટ કરો. આટલી મહેનત કોઈ નહીં કરતું હોય હાલવાની. અમે કરી અમારા હાટું, તમારા હાટું થોડી કરી. તો તમને શું કરવાનું? સપોર્ટ તો ભાઈબંધ યાર, સપોર્ટ નહીં કરો. કરો સપોર્ટ કરો. ઓકે ગાઈસ, અત્યારે અમે ફૂલ થાકી ગયા છીએ. થોડીક વાર અહીંયા બેસી ગયા રોડ ઉપર. હું અહીંયા બેઠો હું, જીમિત આગળ બેઠો હોય. આજ થોડીક જાજી એક્સરસાઇઝ કરી નાખીએ, થાકી ગયા બહુ. બ્રિજના ખૂણે બેઠા બે રિઝર્વ બેંકની પાસે. જો બતાવો જીમિત ક્યાં બેઠો. આ બેઠો, આ બ્રિજના ખૂણે બેઠા. આ બાજુ ઇન્કમ ટેક્સ. એ ગાઈસ વેતરીઓ નહોતો, આવીને સૂઈ ગયા હતા. એટલે સૂઈ મીન્સ આડા પડી ગયા હતા. અત્યારે મેં કીધું લાવો તમને એન્ડિંગનો બ્લોગ દઈ દઉં. બાકી વેટ હમણાં જો ઓછું હશે તો બતાવીશ, બાકી નહીં બતાવું. એ સરપ્રાઈઝ હશે. બાકી તમને વેટ ચેક બતાવીશ 18 તારીખે. ક્યારે? 18 તારીખે. ત્યાં સુધી ટેક રેસ્ટ, વોચ માય વિડીયો, સબસ્ક્રાઈબ માય ચેનલ, give me support. બસ ફૂલ બાકાજી કી.